જો દોસ્તો આપણે યુટ્યુબમાં પૈસા આવી ગયા છે બરોબર, એટલે આપણે ઉપાડવાનું ચાલુ થઈ ગયું. કિશનસિંહ આપણે પૈસા ઉપાડી આપી દીધા છે. જો દોસ્તો યુટ્યુબ અર્નિંગ, આપણી યુટ્યુબ અર્નિંગ, તો આપણે યુટ્યુબમાં આ પૈસા કમાવાના છીએ. જો કેટલા બધા આવ્યા છે ભાઈ. તો યુટ્યુબમાં ચેનલ બધા ખોલી જ દો એટલે યુટ્યુબમાં બધા પૈસા પૈસા જ છે. જોઈ શકો છો તમે. માલ હે તો મોહબ્બત હે, તમને ખબર જ છે. હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધાએ? મજામાં? તો મજામાં જશો. તો આજનો વ્લોગ લઈને ફરીથી એકવાર આવી ગયો છું. તો આપણા કર્મથી સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગ, ખબર છે તમને. તો એવું છે આજે કે પૈસા મને ઘણા બધા મળી ગયા છે યુટ્યુબમાંથી. જો ખાલી જોઈ શકો છો તમે, પૈસા છે તો યુટ્યુબમાંથી બહુ ઇન્કમ છે બાકી. તો એટલે આ પૈસા યુટ્યુબના નથી, પણ યુટ્યુબમાં પૈસા નથી, મજૂરીના છે. અને આ તો હપ્તો એક છે, તો નાખવો છે ખાતામાં. તો ખાતામાં પડ્યા હતા તો કહું 5000 રૂપિયા લઈને ખાતામાં નાખી દઈએ. તો જઈએ છીએ આજુલ ઓફિસમાં, જે આપણે કિશનસિંહની ઓફિસ તમને બતાવી હતી, ફરીથી બતાવી દઈએ આજે. તો ત્યાં જઈને 5000 નાખવા છે, કારણ કે ખાતામાં આપણે એક હપ્તો કપાવવાનો છે. તો કેશ પડ્યા છે, ખાતામાં નથી, એમાં નથી. એટલે જઈએ અને ત્યાં નાખી દઈએ. તો આપણો બ્રધર એટલે આપણો ભાઈબંધ વિજય અને હું બંને જઈએ છીએ આજુલ ગામે. ચલો દોસ્તો આપણે આવી ગયા વિજયભાઈ ઘરે. અને આપણું ત્યાં ફેશન પ્રો તો એક દોસ્ત લઈ જવાનું છે કે બહાર જવાનું છે, તો એને આપી દઈએ. વિજયભાઈનું પ્લેટિયા લઈને જઈએ. આ જો એ જવા દો ભાઈ, હું આ લઈ લઉં, પેલા ઘરે હાલ દઉં. અને દોસ્તો આપણે આવ્યા છીએ અહીંયા આજુ ગામે આવી ગયા છીએ. અને ઘંટી દહીંનું દળવાનું હતું આપણે વિજયભાઈને, તો દહીંનું પણ હંગાત લઈને આવ્યા છે. અને આ ઘંટીની વાત કરું તો આ ઘંટી પણ કિશનસિંહ એમની જ છે. કિશનસિંહ આપણે જે બધા બતાવું કાલ આગલા બતાવ્યા હતા કે એના કારખાનું ઓફિસ છે, આ ઘંટી એમની જ છે. જોઈ શકો છો ઘંટી પણ એમની છે, એટલે બહુ પૈસાવાળી પાર્ટી. જો દોસ્તો આપણે આવી ગયા કિશનસિંહની ઓફિસે ફાઇનલી. તો જો રણધીરપા અંદર ઊંઘ્યા એ દેખાય તો, એટલે બીજા શેઠ અંદર ઊંઘ્યા, એક શેઠ આવ્યા. કેવું હોય કિશનસિંહ? મજા હે ને? ચલો આપણો વ્લોગ જોયો તો નહીં? આપણો વ્લોગ જોયો તો નહીં? તો પછી કિશનસિંહ આપણો વિડીયો જોયો તો આગળનો. અને આપણે કિશનસિંહની ઓફિસે આવી ગયા છીએ. તો ઓફિસમાં શું શું કામ થાય બધું બતાવી દઈએ. અને આપણે ઘંટીયાલ જઈને આવ્યા ને એ પાછું કિશનસિંહ એમની જ છે. એટલે યાર બહુ પૈસાવાળી પાર્ટી છે એમ કેવું હોય તો કહેવાય. અને આ કારખાનું એમનું જ છે, તમે બતાવી દીધું આપણે. તો આપણે હેડો, આપણે યુટ્યુબમાં બહુ પૈસા આવી ગયા ને એ ઉપાડવાના. બરાબર, હેડો ઓફિસમાં હેડો, યુટ્યુબના પૈસા ઉપાડ લઈ ગયા. જો દોસ્તો આ જોઈ શકો છો કે આપણે બીજા શેઠ એક અંદર ઊંઘેલા છે. તો શેઠ જાગો યાર, આવું યાર ના હોય યાર. જો કિશનસિંહની ઓફિસ જો ખાલી બેંક ઓફ બરોડા, તો અહીંયા બધું જ કામ થાય છે. ચલો રંજીતભાઈ આવો, મજા આવે ને? મજા આવે માતાજી. રંજીતભાઈ આપણો વિડીયો જોઈ લીધો તમે? જોયો ભાઈ, આપણો વિડીયો જોતા હોય બીજું કોઈ નહીં, આપણે વિડીયો જોવાનું. કિશનસિંહ આપણે કામકાજ કેવું હોય બધું? રેડી. એને કામકાજ રેડી, તમારો કામકાજ રેડી છે મને ખબર છે. પણ કામકાજ શું શું આપણો ભાઈ? આપણે હા આપણે ઓનલાઈન ફોર્મ, ઝેરોક્સ, પાસપોર્ટ ને પૈસા ઉપાડવા જમા કરવા બધી. જો કિશનસિંહની ઓફિસે બધું જ છે. તો આસપાસના ગામમાં જેટલા હોય તો આસપાસ ગામમાં ઓફિસ છે, બધા ખબર જ છે. પણ કોઈ જેને આવવું હોય આવી શકો છો, બરોબર. તો આપણા પૈસા આયા નહીં કોઈ, આપણે પૈસા જમા કરવાના 5000 રૂપિયા જમા કરી દે આપણે. હા આયુષ્માન કાર્ડ કાઢવો હોય તો નીકળી જશે. લાયસન્સ બાયસન્સ કરવું હોય કોઈ તો થઈ જશે. ફોટા કાઢો, ફોટા પાડો, મને ખબર જ નહીં. ફોટો જો આ ફોટા લાગેલા એટલે ખબર પડે છે. ફોટા પાડે છે ત્યારે બધું થઈ જશે. તો અહીંયા આવી શકો શું? બરોબર, ચોક્કસ. ચો વિજયભાઈ, પેલું કિશનસિંહ ઘંટી દહીં ધરાય પાછું એ દહીં લેતા આવજો પા. જો દોસ્તો આપણે યુટ્યુબમાં પૈસા આવી ગયા છે બરોબર, એટલે આપણે ઉપાડવાનું ચાલુ થઈ ગયું. કિશનસિંહ આપણે પૈસા ઉપાડી આપી દીધા છે. એક દિવસના 5000 રૂપિયા, એટલા બધા પૈસા મને આયા. દોસ્તો આપણે ઓફિસની વાત કરીએ તો કિશનસિંહ બહુ મસ્ત સજાઈ છે. બેસવા માટે સોફાન બોફાન, અને માં કાળીને બેહારે છે. પહેલાં તો કનૈયાને બેહાર્યા છે, એટલે એમના દાદા છે. એટલે સારું બધું લુક સારું બનાવ્યું. ડિઝાઇન બીજા પેન્ટિંગ 3D પેન્ટિંગ હા તો યાર હું હવે જોઉં પેન્ટિંગ જબરી નાખી. હા દોસ્તો આ રાઈડર જો કિશનસિંહ કેશમાં છોડાવી પાછું બરોબર. અને પાછી એમના જોડે ગાડી છે, એટલે પૈસા તો ઢગલો હોય, નેઠી વાત નહીં. બેજા લેવા હોય તો કિશનસિંહ મળો અને રંધીર માને મળો. અમારા કનુભાઈ અંધારું કરીને બેઠા, લાઇટે ચાલુ કરતા નહીં, કારણ કે મંદી
આ મંદિરના કારણે કનુભાઈ અંધારું કર્યું હોય, લાઈટો કરી નહીં. અને મંદિર છે એની અંદર તમને સમજાવી દઉં. મેન આ દુકાનનો મેન માલિક એટલે કનુભાઈ માલિક જ છે, પણ બીજા મોટા ભાઈ ગોલ્ડીભાઈ નહીં, એના કારણે આ મંદિર આવી ગયું. ગોલ્ડીભાઈએ નવી દુકાન લીધી છે અમદાવાદમાં, પોતાની બહુ પૈસા કમાઈ ગયા. વિજયભાઈ આપણે ડાબા લાઠી કરાવી તો આવી ગયા છીએ આપણે વિજયભાઈને સંગાથે. દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે અને સાંજ પડવાય, કારણ કે આપણા વિડીયો બનાવવા સાંજ પડી જાય છે. આપણો વિડીયો સાંજનો જ હોય છે. આપણે નોકરી જઈને આવીએ અને વાત કરીએ પૈસાની, તો યુટ્યુબ અર્નિંગ નથી, ખાલી જસ્ટ મજા કરતો હતો. પણ સમય આવશે તો એ પણ આવશે, કારણ કે એનો પણ ટાઈમ આવશે એક દિવસ. અને આપણે કામકાજ છોડવાનું તો નથી જ. જ્યાં સુધી સક્સેસ પ્રાપ્ત નહીં કરું ત્યાં સુધી હજુ પહેલું પગાર થયું છે, હજુ તો પહેલું પગાર ચડ્યો નથી હજુ. પછી જશો હજુ તો ઘણી બહુ દૂર જવાનું છે. તો અહીંયા બ્લોગ આપણો એન્ડ કરીએ, મળીએ ફરી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.